બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં જોવા મળી આનંદ નમકીનની બેદરકારી। જોવા જઈએ તો આજકાલ બહુ જ નમકીનની મિલો ગુજરાતમાં ધમધમી રહી છે। ત્યારે વાત કરીએ તો થરાદ તાલુકાના કરબુન ગામમાં રાજપૂત વીરમાજી માનાજી દુકાન ઉપર છોકરા માટે આનંદ નમકીનના ચવાણાના 2 પેકેટ ઘરે લઈ જતા છોકરાએ ખોલી નાખતા થોડું ખાધું અને અંદર જોતું તો મરેલી ગરોળી નીકળતા ચકચાર મચી। જે દરમિયાન દુકાનદારને જાણ કરતા દુકાનદારનો જવાબ મળ્યો કે અમારે તો સીલ પેકેટ આવે છે, તમે ગ્રાહક સુરક્ષાને જાણ કરો તેવો જવાબ મળ્યો। જે દરમિયાન બાળકોએ ચવાણું ખાધું એ પણ બાળકોને ઝાડા ઉલટી થઈ બીમાર પડ્યા। તે ગ્રાહક સુરક્ષા જાણ કરાતા તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ નંબર લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા આનંદ નમકીન ઉપર આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરી રહ્યું છે। આવું બીજા કોઈ નામ ના થાય તે માટે કડક કાર્યવાહી આનંદ નમકીન કંપની ઉપર થવી જોઈએ। હવે જોવું એ છે કે કંપની ઉપર કડક કાર્યવાહી થશે કે પછી પીનું સંકેલવું, એવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી। મારું નામ વીરમાજી માનાજી રાજપૂત, રહેવાસી ગામ કરબોન, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। આજથી અમે 10-15 દિવસ પહેલાં આનંદ જોલી નમકીન નામનો ચવાણો એક દુકાન ઉપરથી લાવ્યો હતો। તે છોકરાને નાસ્તો કરવા માટે એમાંથી છોકરાને 50-100 ગ્રામ 2-3 દિવસ નાસ્તો આપતા છોકરાને ઉલટી ઝાડા થતા અમને એવું લાગ્યું કે આ પેકેટ ડેટ બહારનું નથી ને, તો અમે તપાસ કરતા જોયો તો ડેટ બહારનું તો નહોતું, પણ આની અંદરથી અમે તપાસ કરતા જોયું તો ગરોળી નીકળી અને તે ગરોળી અમે દુકાનવાળાને ફોન કરીને કીધું કે આ પેકેટમાંથી ગરોળી નીકળી છે। તો દુકાનવાળાએ કીધું કે અમે તો શું કરીએ, અમે તો બંધ પેકેટ આવે છે અને તમે કંપનીને જાણ કરો। તો અમે કંપનીવાળાનો નંબર આપ્યો દુકાનવાળાએ અને અમે કંપનીમાં જાણ કરતા કંપનીવાળાએ કીધું કે અમારામાં તો આવું જ હોય જ નહીં, ક્યાંથી આવી, શું કરીએ અમે, એમ કરીને કોઈ જવાબ આપ્યો નહીં અને અમને કીધું કે તમારાથી જાય થાય તે કરી નાખો, અમને કોઈ વાંધો નથી। તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરતા ગ્રાહક સુરક્ષાએ અમને કીધું કે તમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં જાણ કરો। તો અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા તે દુકાનવાળા પાસે આવી અને સેમ્પલ લઈ ગયા અને હવે આની આગળની કાર્યવાહી શું કરે છે તો તંત્ર જાણે અને આની કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ। આ કોઈ પણ ગ્રાહકને આવું નુકસાન ન થાય તેના માટે તંત્રએ તાત્કાલિક આની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ એવી અમારી અપીલ છે। એવા જીતુવા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।